નોનસ્ટ ઇક્વેશન જે લખ્યું હતું પર્ટિક્યુલર કોઈ પ્રોસેસ માટે, તો નોનસ્ટ ઇક્વેશન બે અલગ અલગ કેસમાં આવશે. પહેલા હાફ સેલની વાત કરી દઈએ. એટલે અર્ધ કોષ હોય હાફ સેલ, એની માટે આપણે એપ્લાય કરીએ નોનસ્ટ ઇક્વેશન. તો એમાં ડિફોલ્ટ રિએક્શન સમજવાની રિડક્શનની. mn પ્લસ n જેટલા ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય મેટલની અંદર. અહીંયા ઇક્વિયસ, અહીંયા સોલિડ. હવે આ જે રિએક્શન છે એનો આપણે ક્યુ લખવો હોય, ક્યુ. તો આ જે પ્રોડક્ટ તો એ ઉપર આવે, પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન, અને રિએક્ટન્ટ નીચે લખવામાં આવે. પણ હવે ઉપર તો અહીંયા સોલિડ છે, સોલિડની વેલ્યુ 1 માંડ લેવાની. એટલે આપણે ઇનડાયરેક્ટલી થશે આવી રીતે એનું કોન્સન્ટ્રેશન, ક્યુની વેલ્યુ. હવે નોનસ્ટ ઇક્વેશન જે છે એમાં કોઈ એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ તરીકે સમજવાનો. કેવી રીતે? એનો આરપી રિડક્શન પોટેન્શિયલ, કેમ કે રિએક્શન કઈ ઇમેજિન કરેલી છે? રિડક્શનની. તો રિડક્શનનો જ પોટેન્શિયલ નોન સ્ટાન્ડર્ડ નો રિલેશન એના સ્ટાન્ડર્ડ રિલેશન અથવા સ્ટાન્ડર્ડ વેલ્યુ સાથે -2.303 RT ડિવાઈડ બાય NF log log Q. આવી રીતે યાદ રાખવાનું હતું આપણે. અહીંયા E કેપિટલ E એટલે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, રિડક્શન માટે સમજવાનો. એટલે કે RP ઇક્વલ ટુ SRP, એટલે કે E નોટ ઇલેક્ટ્રોડ, એટલે કે E જે તે ઇલેક્ટ્રોડ હાફ સેલનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ -2.303 RT ડિવાઇડ બાય NF log Q. હવે એમાં તમે આટલો કટકો જે છે, આટલો કટકો એની તમે વેલ્યુ મૂકી દો તો એ તમારે યાદ રાખવાની આવશે 0.059 ડિવાઈડ બાય log 1 ડિવાઈડ બાય mn પ્લસ. આપણે આવી રીતે નોનસ્ટ ઇક્વેશન જોયું હતું. હવે જો ઈચ્છા થાય તો કદાચ તમે આ માઇનસ સાઇન અંદર લઈ લો, એટલે આ ઉપર વયું જાય. એમ તગરી કાંઈ કરવું હોય તો એ પ્રમાણે. હવે આમાંથી કેવા પ્રશ્નો આવે એની વાત કરી લઈએ. નોનસ્ટ ઇક્વેશન ઉપર આધારિત કેવા ક્વેશ્ચન થઈ કે ઇલેક્ટ્રોડ હાફ સેલ માટે, તો એક બે એના ક્વેશ્ચન લઈ લઈએ. તો આ તમારે પહેલાં તો યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. એની ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા યાદ નહીં રહેતે તો તમને ઘણું બધું નહીં આવડે. બરાબર? આ રિએક્શન રિડક્શનની છે, એટલે આ RP થયો. જો અહીંયા હું ઓક્સિડેશનની રિએક્શન લખત તો શું થાતે? અહીંયા OP થાત, ઓક્સિડેશન પોટેન્શિયલ થાત, ને અહીંયા SOP આવત. પણ ડિફોલ્ટ આપણે રિડક્શન રિએક્શન સમજવાની, કાંઈ લખ્યું ન હોય તો. હવે આના ક્વેશ્ચનની વાત કરી લઈએ. વાંચો ક્વેશ્ચન. મોડ્યુલમાં હશે જ તે આની જેવા, પણ મને આઈડિયા નથી પાકો કે આ મોડ્યુલનો ક્વેશ્ચન લીધો જ કરી લીધો, પણ તમને મળી રહે આવો ક્વેશ્ચન મોડ્યુલમાં. એટલે ન લખો તો હાલ છે, ખાલી સમજવાનું જ છે. અહીંયા આપણને કીધું છે કોપરનો હાફ સેલ. આ કોપરનો હાફ સેલ થયો કે ન થયો? CuSO4નું સોલ્યુશન, એમાં કોપરનો હળિયો ડૂબાડેલો હોય, તો કયો હાફ સેલ થઈ ગયો? કોપરનો. તો આ કોપરના હાફ સેલ માટેની વાત છે. હવે એમાં કોપર સલ્ફેટ સોલ્યુશન શરૂઆતમાં 1 મોલર હોય. શું હોય? આપણે અહીંયા E નોટ એટલે કે SRPમાં 1 મોલર માનતા હતા, પણ 1 મોલરની બદલે જો 0.1 મોલર લેવામાં આવે, એટલે કે 10 ગણું ઘટાડી દેવામાં આવે. શું કરવામાં આવે? ડાયલ્યુટેડ 10 ટાઈમ્સ.
એટલે કે 1 લીટર પાણી હોય એમાં બીજું 9 લીટર નાખી દો તો 10 લીટર થઈ જાય ટોટલ સોલ્યુશન. એટલે કે 10મા ભાગની સાંદ્રતા થઈ ગઈ, 10મા ભાગનું કોન્સન્ટ્રેશન થઈ ગયું, 1માંથી 0.1 થઈ ગયું, કે ડાયલ્યુશન 10 ટાઈમ્સ થઈ ગયું. એટલે તો હવે આપણી આગળ અહીંયા જે ફોર્મ્યુલા હતી રિએક્શન ડિફોલ્ટ કઈ સમજવાની? રિડક્શનની. આ રિડક્શન રિએક્શન છે ડિફોલ્ટ. અહીંયા સોલિડ. હવે ઉપરનું નોન્સ્ટ ઇક્વેશન અહીંયા આપણે શું લખશું? નંબર ઓફ ઇલેક્ટ્રોન જે ઇન્વોલ્વ થયા હોય તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. અને આપણને એમ કીધેલું છે કે તમારે આનું કોન્સન્ટ્રેશન કેટલું લેવાનું? 0.1 મોલર. એટલે અહીંયા આપણે શું મૂકશું? એ પ્રમાણે 0.1 મોલર મૂકશું. ને આની વેલ્યુ જે છે એ તમને યાદ હોય તો ઠીક, ન યાદ હોય તો કંઈ વાંધો નહીં. જો આ વેલ્યુને આ સાઈડ લઈ લો તો આમ લખી શકાય કે ન લખી શકાય? આમ લખી શકાય. આ સાઈડને આ બાજુ લઈ ગયા ઈ નોટને, તો આ શું થઈ ગયો? ડિફરન્સ થઈ ગયો. ઇલેક્ટ્રોડ. આ ઇલેક્ટ્રોડ છે, હાફ સેલ છે એટલે ઇલેક્ટ્રોડ લખવાનું. સેલ હોત આખે આખો ગેલ્વેનિક સેલ તો સેલ લખ્યું હોત. અત્યારે ખાલી હાફ ઇલેક્ટ્રોડની હાફ સેલની જ વાત છે ખાલી. હવે જો આ -1 અંદર લીધું તો 0.1 ઉપર આવે કે નીચે આવે? અથવા આ 0.1 ને લખો તો 1/10 થઈ જાય નહીં તો 10 ઉપર વયું જાય તો -0.059 log 10 થઈ જાય ડિવાઈડ બાય 2. log 10 ની વેલ્યુ કેટલી? 1. તો છેલ્લે શું વધ્યું? છેલ્લે 0.059 વોલ્ટ ડિવાઈડ બાય 2 એટલે તમે 0.029 જેવું તમને મળે. અને વેલ્યુ મૂકી જ દો સીધી તો એ લગભગ આવશે 0.0295 અને એ પાછું માઇનસમાં. આ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? કે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ડિક્રીઝ. તો આ બેનો ડિફરન્સ લીધો તો એ ડિફરન્સ નેગેટિવ આવ્યો. મતલબ આ ટર્મ જે હતી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હાદો નોન સ્ટાન્ડર્ડ, એને સ્ટાન્ડર્ડ કરતાં કેટલો ઓછો હોય છે? તો કે 0.0295 વોલ્ટ જેટલો. તો આમાંથી આન્સર શું થાય? બોલો. બોમ્બે આન્સર થશે આમાંથી કે ડિક્રીઝિસ બાય 0.0295. સપોઝ અહીંયા પોઝિટિવ આવ્યું હોત તો હું લખત? ઇન્ક્રીઝિસ બાય. એટલે આપણે આની વેલ્યુ મૂકવાની જ નથી ક્યાંય. આમાં આ ડિફરન્સ જ સીધો લેવાનો છે, વધારો થયો ઘટાડો થયો. ક્લિયર એટલું? એટલે આમાં તમારે ધ્યાન રાખવાનું. ડાયલ્યુટેડ 10 ટાઈમ્સનો મતલબ છે એમાં પાણી નાખીને એનું વોલ્યુમ 10 ગણું કરી નાખ્યું પહેલાં કરતાં. ડાયલ્યુટેડ 10 ટાઈમ્સનો મતલબ ગુજરાતીવાળા યાદ રાખજો કે પાણી નાખીને એનું વોલ્યુમ 10 ગણું કરી નાખ્યું. ધારો કે 1 લીટર હોય, બીજું 9 લીટર પાણી નાખી દો તો ટોટલ કેટલા થઈ જાય? 10 મિલીલીટર. એટલે 1 ના 10 ml 1 લીટરના 10 લીટર કર્યા તો કોન્સન્ટ્રેશન 10મા ભાગનું થઈ જાય. તમને ખબર છે ને? તો એ પ્રમાણે તમારે ગણવાનું. તો આનો જવાબ એ પ્રમાણે બોમ્બે થશે. પછી એક આની વાત કરીએ. આ તમે લખો, આ નથી ક્વેશ્ચન લગભગ મોડ્યુલમાં, એટલે પહેલા સમજી લો પછી લખો. પહેલા ધ્યાન આપો અહીંયા, નકર સમજાશે નહીં આ વસ્તુ. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આમાં બેલેન્સિંગ કરવું પડશે. આપણને શું કન્વર્ઝન કીધેલું છે? MnO4 -1 થી Mn2+. એ એક હાફ સેલ ઇન્ડિકેટ કરશે કે જેમાં રિડક્શન થાય છે. +7 માંથી શું થાય છે? +2. અહીંયા લખેલું છે કપલ. કપલ મતલબ કોઈ એક હાફ રિએક્શન હોય એમાં જે 2 જણા ઇન્વોલ્વ હોય રિએક્શનમાં એને લખવાના. તો આ બેને ભેગા લખો તો એને કપલ કહેવાય. એટલે કે આ જે છે એ +7 ને આ +2, તો આ ઓક્સિડાઇઝ સ્પીસીસ, આ રિડ્યુસ સ્પીસીસ, એ બેને કમ્બાઇન્ડ નામ છે બેનું કપલ, કમ્બાઇન્ડ નામ. પછી હવે આને સોલ્વ કરવો હોય તો પહેલાં બેલેન્સ આનું કરવું પડે. બેલેન્સિંગમાં રેડોક્સનું ચેપ્ટર યાદ કરવાનું એ પ્રમાણે બેલેન્સિંગ માટે. તો માની લો કે અહીંયા -1 ચાર્જ, અહીંયા +2 ચાર્જ, એક મેંગેનીઝ એક મેંગેનીઝ. મેંગેનીઝ તો બેલેન્સ છે બે સાઈડ, પણ અહીંયા +7 છે ને અહીંયા +2 છે. તો 5
યુનિટ ઘટ્યો ઓક્સિડેશન નંબર, તો કેટલા ઇલેક્ટ્રોન નાખવાના? 5 ઇલેક્ટ્રોન નાખવાના. આપણે પહેલું સ્ટેપ પછી બીજું સ્ટેપ એમાં 5 ઇલેક્ટ્રોન નાખી દઈએ તો આપણને આવું મળે. એટલે આ સેકન્ડ નંબરનું સ્ટેપ થઈ ગયું સમજવા માટે. હવે એમાં ઇલેક્ટ્રોનના આધારે હવે ચાર્જ લખીએ. તો અહીંયા કેટલો ચાર્જ છે બોલો? અહીંયા ચાર્જ કેટલો? -6. આ સાઈડનો ચાર્જ +2. મીડિયમ છે એસિડિક, તો શું કરશું હવે? H+ ઉમેરશું. H+ ઉમેરીને એને બેલેન્સ કરવાનું. રેડોક્સનું ચેપ્ટરનું જે બેલેન્સિંગ હતું એ હવે એપ્લાય કરવાનું આમાં. તો આ પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. પછી જોયું કે ઓક્સિડેશન નંબરમાં કેવો ચેન્જ થાય છે. +7 થી +2 જાય તો 5 ઇલેક્ટ્રોન નાખ્યા. પછી આ સાઈડનો ચાર્જ માઇનસ છે, આ સાઈડનો ચાર્જ +2. તો મારે ચાર્જ બાય સાઈડ ઇક્વલ કરવો હોય H+ ઉમેરીને, કેમ કે એસિડિક કન્ડિશન છે. આમાં લખ્યું નથી પણ તમે જો ઇનડાયરેક્ટ કીધું જ છે H+ આયન, એટલે H+ જ આવશે આમાં. તો H+ કઈ બાજુ ઉમેરવાના? કેટલા ઉમેરવાના? 8 ઉમેરીએ તો જ +2 થાય. -6 તમે +8 નાખો તો ચાર્જ કેટલો થઈ જાય? +2. એટલે આપણે શું કરશું? અહીંયા 8H+ નાખશું. તો 8H+ +5 ઇલેક્ટ્રોન શું થાય એમાંથી? Mn2 +4H2O. આ એનું નેટ બેલેન્સિંગ થઈ ગયું. હવે આ નેટ બેલેન્સિંગ છે. હવે તમે નર્સ્ટ ઇક્વેશન એપ્લાય કરી શકો. તો નર્સ્ટ ઇક્વેશનની અંદર આપણે ઓરિજિનલ ફોર્મ લખીએ તો E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ E નોટ ઇલેક્ટ્રોડ -0.059. નીચે કેટલા લખું બોલો? કેટલા ઇલેક્ટ્રોન છે ઇન્વોલ્વ? તો નીચે 5 લખવાના. લોગ આ રિએક્ટન્ટ નીચે આવે ને પ્રોડક્ટ ઉપર આવે. તો પ્રોડક્ટમાં કોણ કોણ છે? Mn2+. એ ઉપર લખ્યા. આમાં 2 જણા છે H+ ની Mn પર, એ નીચે લખવાના. અને આગળનો જે નંબર હોય એનો પાવર બની જાય. બરાબર? તો H+ નો 8. તો આવો રિલેશન થયો. હવે જો સ્ટાન્ડર્ડ કન્ડિશન હોત, શું હોત? તો એવા વખતે આ MnO4 -1 જે છે એ 1 મોલર હોય, Mn2+ એ 1 મોલર હોય. બરાબર? સ્ટાન્ડર્ડ કન્ડિશન. H+ એ 1 મોલર હોય. બધા 1 મોલર હોય. તો એવા કેસમાં આખો રેશિયો 0 થાય કે ન થાય? log 1 0 થઈ જાય. ઉપર 1 નીચે 1, અહીંયા નીચે 1. તો log 1 0 એટલે આખી ટર્મ કેન્સલ. તો આ બે કેવા થઈ ગયા? સરખા. Rp = SRP. જો બધા 1 મોલર લઈએ તો. પણ શું કીધું છે આમાં તમને કીધું છે કે if H+ concentration decreases by 100 times, 1 મોલર હતું એમાંથી કેટલું થઈ ગયું? 0.01. 100 ટાઈમ્સ ઘટી ગયું એટલે કે 1/100 થઈ ગયું. બાકી બધા એમને રાખવાના. તો બાકીના બધા એટલે કોણ? Mn2+ એમને 1 મોલર જ તે. આ 1 મોલર જ તે. ખાલી ચેન્જ ક્યાં કર્યો? H+ ની અંદર ચેન્જ કર્યો. તો હવે Mn2+ ની વેલ્યુ 1 મૂકી દઉં, નીચેની વેલ્યુ પણ 1 મૂકી દઉં, આની વેલ્યુ મૂકી દઉં 0.01. તો હવે એ થશે E નોટ ઇલેક્ટ્રોડ -0.059 / 5 log 1/0.01 પાવર 8. આમ થાય કે ન થાય? 0.01 ને તમે લખી શકો 10⁻² તરીકે. આપણે એને લખી નાખીએ 10⁻. તો 10⁻² ને 8 એટલે કેટલા થઈ ગયા? 10⁻16 થયા. એ 16 ઉપર વયા જાય પાછા, માઇનસ છે એટલે. તો નેક્સ્ટ સ્ટેપ લખીએ હવે. તો અહીંયાથી નેક્સ્ટ સ્ટેપ ફરી વાર લખવું હવે. તો E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ E નોટ ઇલેક્ટ્રોડ -0.059 / 5. અહીંયા આવશે 10 કેટલા? 16. તો તમને ખ્યાલ હશે કે જો આવી રીતે લખેલું હોય તો એને આમ લખી શકાય 16 log 10 અને log 10 = 1 એટલે 16 વધે. તો log 10 / 16
એટલે 16 આગળ આવે તો 16 log 10 મતલબ 1, તો એકલું 16 વધે. તો આની હારે મલ્ટિપ્લિકેશનમાં શું આવશે? 16 આવશે મલ્ટિપ્લિકેશનમાં. હવે આપણને શું કીધું છે? ડિક્રીઝ કે ઇન્ક્રીઝ જ કીધો છે. તો આપણે આને ક્યાં લઈ જવાનું? બીજી સાઈડ. તો આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો E ઇલેક્ટ્રોડ માઇનસ E નોટ ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ, હવે આનું કેલ્શિયમ ગણો કેટલું થાય જુઓ. હે કેટલું? 0.189 વોલ્ટ એટલું થાય છે. બરાબર, કેલ્શિયમમાં ગણ્યું ને. તો આમ અહીંયા માઇનસ છે ને, તો ઇન્ક્રીઝ થયો કે ડિક્રીઝ થયો? ડિક્રીઝ થયો. ક્લિયર? શું થયું? ડિક્રીઝ થયો. હવે આન્સર ડિક્રીઝમાં આવ્યો એ આપણે ગણ્યા પછી ખબર પડી. આપણને માની લો કે ગણ્યા પહેલા જ ખબર પડી જાય તો આપણે આમાંથી 4માંથી 2 ઓપ્શન જવા દઈ કે ન જવા દઈ? પહેલા ગમે તો એની વાત કરી લઈએ. હવે અત્યારે આન્સર તો આ છે, એટલે અત્યારે આનો આન્સર થઈ ગયો ડિક્રીઝ બાય 189 મિલીવોલ્ટ. અત્યારે આ 0.189 વોલ્ટ છે, એનો મિલીવોલ્ટમાં કન્વર્ટ કરો તો ખબર પડે ને પછી 189 મિલીવોલ્ટ થાય એમ. હવે આ વસ્તુ જે છે એ બીજી રીતે જોઈએ, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. લી શેટેલિયરનો રૂલ તમને યાદ હશે કદાચ. એમાં આપણે એવું ભણ્યા હતા કે ધારો કે અહીંયા આ ઇક્વિલિબ્રિયમ રિએક્શન છે. સપોઝ આ રિએક્શન કેવી છે? સંતુલન પ્રક્રિયા છે, ઇક્વિલિબ્રિયમ રિએક્શન છે. તો જો આપણે કોઈ રિએક્ટન્ટ અહીંયા H+ એનું કોન્સન્ટ્રેશન ઘટાડી દઈએ, ધારો કે હોય એમાંથી, તો ગાડી ફોરવર્ડ ભાગે કે બેકવર્ડ ભાગે? બોલો. બેકવર્ડ ભાગે ને. આમાં જો ફોરવર્ડ ભાગે તો પોઝિટિવ વધે, બેકવર્ડ ભાગે તો નેગેટિવ ઘટે. એટલે કે આ રિએક્શનમાં આપણે H+નું કોન્સન્ટ્રેશન જે 1 મોલર હોવું જોઈતું તો એની બદલે ઘટાડી નાખ્યું, 0.01 મોલર કરી નાખ્યું. તો આ સાઈડથી રિએક્ટન્ટ દૂર કર્યો તો આખી બેકવર્ડ રિએક્શન થવા માંડે વધારે, જેથી કરીને ફોરવર્ડ રિએક્શનનું એક્સટેન્ટ ઘટી જાય. એટલે કે પોટેન્શિયલ ડિક્રીઝ થઈ ગયો. શું થઈ ગયો? રિડક્શન પામવાની ટેન્ડન્સી ઘટી ગઈ, ફોરવર્ડ રિએક્શન ઘટી એટલે કે એનો આરપી રિડક્શન પોટેન્શિયલ ડિક્રીઝ થઈ ગયો. એવું આપણે અહીંયાથી કન્ફર્મ થાય પહેલા ગામા જ તે. આની આગળનો જે ન્યુમેરિકલ હતો એમાં આ જ લોજિક એપ્લાય કરી શકીએ. ક્યાં વયો ગયું? આ જોતો ને, આ ધારો કે આ રિએક્શન છે, Cu2 + 2 ઇલેક્ટ્રોન નાખ્યા, Cuમાં કન્વર્ટ થઈ ગયા. શું કીધું છે આમાં? 1 ની બદલે શું લઈ લેવાનું? 0.1. અત્યારે 1 મોલર હોય તો ગાડી ફોરવર્ડ ભાગે, પણ 0.1 હોય તો ઘટી જાય, એટલે કે બેકવર્ડ જાય, એટલે કે ડિક્રીઝ થાય પોટેન્શિયલ એનો. જો 1 મોલરથી વધારે તો કર્યું હોત તો શું થાત? ફોરવર્ડ જાત. ધારો કે હું 1.5 આપી દઉં તો આનો પોટેન્શિયલ વધે કે ઘટે? પોટેન્શિયલ વધી જશે. ક્લિયર એટલું? તો એ તમને ખાસ યાદ રહેવું જોઈએ. ક્યાં હતું? આ લખી નાખો. જો કે મોડ્યુલમાં હશે જ તે, અને અવસ્થિમાં હશે જ તે. ઓપ્શન લખવાની જરૂર નથી, ખાલી સીધો ક્વેશ્ચન ને સીધો જવાબ. ઓપ્શન નહીં લખતા બધા. હે એ તો જોવું પડે. હવે ઇન્ક્રીઝ બાય કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એમ ચોખ્ખું લખેલું હોય. એટલે આમાં તમારે શીખવાનું ઈ જ છે કે તમને જે રિએક્શન આપેલી હોય પહેલાં બેલેન્સ કરવી પડે, અને બેલેન્સ કર્યા પછી આગળ વધવાનું. આવા કોઈ પણ ક્વેશ્ચનમાં આ એક અઘરો ક્વેશ્ચન હતો.
આવતીકાલની ટેસ્ટમાં આ હશે હો. હા હશે, નર્સ્ટ ઇક્વેશનના દાખલા છે. એટલે આજે જે બસ આવા જ તે સિમ્પલ નહીં પૂછું. એ નક્કી નથી કેટલા છે ખરી. મોડ્યુલના MCQ કરવાના પણ પેપર મોડ્યુલમાંથી નથી. ખાલી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જ પૂછેલું છે. ગુજકેટની એક્ઝામ છે એટલે બીજું કાંઈ નથી પૂછ્યું ને. ઓર્ગેનિકમાં જે હોય એ પ્રમાણે 20 ક્વેશ્ચન ફિઝિકલના, 20 ક્વેશ્ચન ઓર્ગેનિક. 20 ક્વેશ્ચન જે છે એ આના જ છે. આના ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના, મોડ્યુલના નહીં. એટલે તમારે ઇલેક્ટ્રોલિસિસથી શરૂ કરીને આજના દિવસમાં નર્સ્ટ ઇક્વેશન બધું કરવાનું. વાતું બંધ. હાલો લખાઈ ગયો. મેથડ ક્લિયર છે ને બધાને? શું કરવાનું? એ નર્સ્ટ ઇક્વેશનની ફોર્મ્યુલા યાદ રાખજો, નકર નહીં આવડે કાંઈ. અને રિએક્શન તમારે દર વખતે બનાવવી પડશે. જે રિએક્શન આપેલી હશે એ પ્રમાણે આપેલી હશે તો કાંઈ સવાલ નથી આવતો, પણ આવા કેસમાં તમારે બનાવવી પડે બેલેન્સ રિએક્શન. ઓપ્શન નહીં લખતા મહેરબાની કરી. હાલો કોઈને બાકી હવે લખવાનું? હાલો નેક્સ્ટ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે છે ન્યુટ્રલ સોલ્યુશનમાં કેટલો થાય? તમને યાદ હોય તો આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને મૂકતા હતા એસિડની અંદર, 1 મોલર HCl, યાદ છે? હવે ધારો કે એને પાણીમાં સીધો મૂકી દઈ. કેમાં? સીધો પાણીમાં જ તે. પાણીમાં થોડા ઘણા H+ હોય કે ન હોય? દરેક સોલ્યુશનમાં H+ તો હોવાના જ તે થોડા ઘણા. પછી ભલે એ બેઝિક સોલ્યુશન હોય તોય તે. તમને ખ્યાલ હશે આ કે KW બરાબર H+ ઇન્ટુ OH- કેટલા થાય? 1 × 10⁻⁻14. એટલે H+ તો હોય જ તે, કોઈથી 0 હોય છે એ નહીં. અહીંયા ખાલી આપણને ન્યુટ્રલ સોલ્યુશન કીધેલું છે એટલું જ તે. તો ઓરિજિનલ ફોર્મ્યુલા નર્સ્ટ ઇક્વેશનની ફરી વાર લખીએ તો અહીંયા E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ E નોટ ઇલેક્ટ્રોડ માઇનસ 0.059. હવે નીચે હું લખું એની માટે તમારે નંબર એક સિલેક્ટ કરો પડે. રિએક્શન અહીંયા તો આપણે આગળ 2 પોસિબલ રિએક્શન છે. ડિફોલ્ટ રિએક્શન કઈ લેવાની? રિડક્શનની જ તે, ઓક્સિડેશન નહીં લેવાનું સિવાય કે એણે કીધું હોય. જો તો આ રિડક્શન છે કે નહીં? 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. આ ન ગમે તો બીજું એક ઇક્વેશન આવી રીતે. જો તમે ઉપરનું રિએક્શન લેતા હો તો n ની વેલ્યુ 2 થાય, નીચેની રિએક્શન લ્યો તો n ની વેલ્યુ 1 થાય. ક્લિયર? એટલું બેમાંથી ગમે એ લઈ શકાય. તો આપણે માની લો કે ઉપરવાળી રિએક્શન લખીએ તો અહીંયા હું સપોઝ 2 લખું અત્યારે, તો મારે અહીંયા લોગમાં શું લખવું પડશે? H2 ને પોતાનું પ્રેશર હોય, 1 atm 2 atm 3 atm એવી રીતે. તો અહીંયા આવશે પહેલાં તો
પ્રેશર ઓફ H2 ડિવાઈડ બાય શું આવશે તો કે H પ્લસનો સ્ક્વેર. H પ્લસનો સ્ક્વેર. આ જો તમને ક્લિયર છે પહેલાં? H પ્લસનો સ્ક્વેર કેમ થયો તો કે અહીંયા 2H પ્લસ હતું એટલે. જો મેં આ સેકન્ડ રિએક્શન લીધી હોત તો અહીંયા હું 1 લખત નીચે અને H2 પાવર 1/2 લખતું, નીચે H પ્લસ એકલો લખત. એટલું ક્લિયર છે? એટલે આમાં પર્સનલ ચોઇસનો ખાલી સવાલ છે, તમારે કઈ વેલ્યુ ગમે છે એની ઉપર, બીજું કાંઈ છે નહીં. હવે જો માની લો કે આપણે બીજું ઇક્વેશન લઈએ તો આ એનું સેકન્ડ ફોર્મ થઈ ગયું. જો ધ્યાનથી, આ 1 ઇલેક્ટ્રોન માટે છે. તમને આ બંને ખબર હોવા જરૂરી છે. આમાંથી જે હેલવું પડે જે કેસમાં એ આપણે લેવાનું. આમાં જો તમને કાંઈ H2ના પ્રેશર વિશે કાંઈ વાત કરી નથી તો હું લઈ લેવાનું 1. તો અહીંયા પ્રેશર ઓફ H2 1 લઈ લો તો પાવર 1/2 હોય તો એનું 1 જ થાય ને, સ્ક્વેર રૂટ 1નું સ્ક્વેર રૂટ 1 જ તે. અહીંયા તમારે 1 જ મૂકવાનો, આ H પ્લસ એકલો રાખવાનો, હેલવું પડે એ. તો ધારો કે હું આ ફર્સ્ટની બદલે સેકન્ડ રિએક્શન લઉં, અત્યારે સેકન્ડ રિએક્શન લઈ લઈએ આપણે તો આપણે n = 1 જ લખવાનો થશે ને ઓલો પાવર 1/2 એની મેળવ્યો જાય 1 થઈને, એટલે આપણે નડશે નહીં 2 કોઈ રીતે. તો આપણે એ પ્રમાણે જઈએ આગળ. તો અહીંયા ફોર્મ્યુલા લખું ELE = E નોટ ઇલેક્ટ્રોડ માઇનસ 0.059 log 1/H પ્લસ. હવે આ H પ્લસને ઉપર લઈ જાઓ તો E નોટ ઇલેક્ટ્રોડ કેટલો છે? 0 છે હાઇડ્રોજન માટે. SRP 0 છે ને હાઇડ્રોજનનો, તો અહીંયા 0 મૂકી દઈએ આપણે. તો અહીંયા 0 માઇનસ, આ માઇનસ અંદર લઈ જઈએ તો ઉપર નીચે થઈ જાય. આ બરાબર છે? જુઓ તો હવે આગળ હું માઇનસ લખું છું અને અંદર એ માઇનસ લખું છું. આમ લખીએ કાંઈ ન લખીએ કાંઈ, 2 વાર માઇનસ. માઇનસ લોગ H પ્લસ ને શું કહેવાય? PH કહેવાય ને. આ માઇનસ લગાડી દો લોગ H પ્લસ ની યારે તો શું બની જાય? PH બની જાય. એટલે આપણને સીધો જવાબ મળ્યો PH = -0.059 PH. આમ થયું. હવે PH ની કેટલી વેલ્યુ કેટલી હોય? 7. તો અહીંયા 7 મૂકી દો તો 7 × 0.059, બોલો જવાબ કેટલો આવે? કેટલો જવાબ આવે? 413 ઈ જ આવે ને. એટલે આન્સર આવે A આગ્રા 413. તો ફાઇનલ જવાબ થઈ ગયો -0.413 વોલ્ટ. એટલે આન્સર થયો આગ્રા. નોટ કરી લેજો. હવે તમને અહીંયા ઈ ખ્યાલ આવવો જોઈએ કે આપણે ફર્સ્ટ અથવા સેકન્ડમાંથી જો ફર્સ્ટ યુઝ કર્યું હોત તો ક્યારેક કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થયો હોત. અહીંયા નીચેનો 2 જે છે નડત આપણને બધી જગ્યાએ. એટલે એ પ્રમાણે થોડુંક પ્લાનિંગ કરીને હાલવાનું કે બેમાંથી કઈ રિએક્શન ઇમેજિન કરી લેવાની. જો તમે નીચેની રિએક્શન ઇમેજિન કરતા હો તો તમારે પ્રેશર ઓફ H2 નું સ્ક્વેર રૂટ લખવું પડશે અને પછી તમારે એનો વહીવટ અલગથી કરવાનો એ પ્રમાણે. તો અત્યારે આન્સર થઈ ગયો 0.413 વોલ્ટ. એમાં PH ની વેલ્યુ આપણે 7 મૂકી દીધી, ન્યુટ્રલ સોલ્યુશન છે એટલે. 1 મિનિટ હજી ઉભા રહેજો, ધ્યાન આપજો. ધારો કે મારે આમ ન કરવું હોત તો સીધું અહીંયા જ હું H પ્લસ ની વેલ્યુ મૂકી દે 10⁻⁻7. એમાં કર્યું કોને? અહીંયા સીધી 10⁻⁻7 આ જ જગ્યાએ. તો સીધો 7 આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જાય, સીધો ડાયરેક્ટ. એમ થઈ શક્યું હોત. એટલે તમારે અનુકૂળતાએ ન્યુમેરિકલ લેવાનો થાય એમાં કે H પ્લસની વેલ્યુ સીધી મૂકવી
કે પીએચના કન્વર્ટ કરીને લખવી. તો આ તમને યાદ રહેવું જોઈએ હરખી રીતે. લખી નાખજો. લખાઈ ગયું? આવા ન્યુમેરિકલ આવતીકાલે હશે. બરાબર? વેલ્યુ બદલાઈ છે પણ આવવાનો ન્યુમેરિકલ હશે ખરે કોક. ધારો કે તમને કોક પીએચની વેલ્યુ આપી, ધારો કે પીએચ બરાબર 2, તો તમે અહીંયા છેલ્લે પીએચ બરાબર શું મૂકી દેવાના? 2 એ પ્રમાણે. એટલે તમને અહીંયા સુધી તો આવડવું જ જોઈએ, નીચે સુધી પીએચના ફોર્મ્યુલા સુધી. પછી પીએચની વેલ્યુ પ્રમાણે વેલ્યુ મૂકીને આગળ તમે ગણી શકો. કોઈને બાકી? નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ્યાનથી વાંચો પહેલા. તો આમાં શું હિન્ટ લેવાની બોલો? હવે તમને કાંઈ આઈડિયા હોય તો કયો, શું કરવાનું આમાં? આ જે કટકો જે છે આટલો કટકો, બરાબર, બોલો. આલ્ફા ક્યાં આપેલો છે આમાં? એ તો ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે કે એ. ઓકે, ધ્યાન આપજો. જો પહેલા એ તો તમને કન્ફર્મ થવું જોઈએ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. એ છે કે નહીં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ? કે અહીંયા H2 ગેસ નાખેલો છે. તો આપણે આની અંદર શું કરવાનું? આપણે આની પહેલાના દાખલામાં શું કર્યું હતું કે ન્યુટ્રલ સોલ્યુશનમાં H+ કેટલા હોય? 10⁻⁻7 હોય. એની વેલ્યુ ગોતી નાખી હતી આ ન્યુમેરિકલમાં અહીંયા. તો આપણે એ જ કરવાનું છે કે આપણે આની અંદર આ 0.5 મોલર એસિટિક એસિડમાં H+ કેટલા હશે એ ગણી નાખો. એ H+ ગણાઈ જાય એટલે સીધી વેલ્યુ આની અંદર મૂકી દેવાની નંશની અંદર. તો પહેલું કામ એ કે આના H+ ગણવાના. ચેપ્ટર 7 આયોનિક ઇક્વિલિબ્રિયમ યાદ હોય તો હું તમને અત્યારે ફોર્મ્યુલા કહી દઉં છું. H+ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં Ka × C. આ ફોર્મ્યુલા છે. ગોખી નાખવાની. મોનોબેઝિક એસિડ હોય, બરાબર, તો અહીંયા Ka × C એનું સ્ક્વેર રૂટ લેવાનું તો આપણને સીધો H+ મળે. ધારો કે કોઈ બેઝ હોય તો શું ફોર્મ્યુલા થશે? OH- ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં Kb × C. તો આપણને ની વેલ્યુ આપી દીધી, C ની વેલ્યુ આપી દીધી. C છે તે 0.5, તો આપણને H+ મળે કે ન મળે? તો અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરીએ એ પ્રમાણે. તો K ની વેલ્યુ 1.8 10⁻⁻5, C ની વેલ્યુ 0.5. બોલો આનું શું કરવાનું હવે? 3 × 10⁻³ જો તો બરાબર છે. આ બરાબર છે ને? K ની વેલ્યુ મૂકી પછી 0.5 ની આવે 1.8નું સેટિંગ કર્યું તો આપણને આવો જવાબ આવ્યો. 9 થશે ને 18×95, એટલે 9નો સ્ક્વેર રૂટ નીકળશે એ પ્રમાણે 3. પછી અહીંયા એડજસ્ટ તમારે કરવાનો 10⁻³ આવી જાય. હવે નેક્સ્ટ સ્ટેપ શું રહેશે બોલો? સીધું નોન સ્ટિક ઇક્વેશન.
તો E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ E નોટ ઇલેક્ટ્રોડ માઇનસ 0.059 ડિવાઈડ બાય કેટલા લખવા એ પર્સનલ ઈચ્છા ઉપર છે. 1 લખવો 2 લખવું હોય પહેલું કયું પડશે બોલો. શું આપેલું છે 1 બાર આપેલું છે તો રેસ ટુ 1/2 કરી નાખવાનું. તો અહીંયા સીધું 1 લખી નાખીએ. તો અહીંયા લોગ પ્રેશર ઓફ H2 ગેસ એનો પાવર 1/2 નીચે H પ્લસ. હવે પ્રેશર ઓફ H2 ગેસ તો 1 બાર છે એટલે એ તો નીકળી ગયું પહેલા ગામા જ તે. તો આપણને સીધો રિલેશન મળશે અહીંયા E ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ આ તો 0 થઈ ગયું. SRP હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો કેટલો છે 0 એટલે 0 વયું ગયું ત્યાં. તો 0.059 ડિવાઈડ બાય 1 અને અહીંયા H પ્લસ છે. H પ્લસની વેલ્યુ મૂકી દો. તો આમ લખીએ કાંઈ માઇનસ અંદર લઈ જાય તો ઓલું આખું ઉપર વયું જાય. તો 0.059 log 3 × 10⁻³ આમ જ આવે ને એલા. આ જો મેં એને +3 નથી લખ્યા હો કેમ કે માઇનસ અંદર લખ્યો તો ઉપરની નીચેની આખી ટર્મ ઉપર વહી ગઈ. હવે તમે એપ્લાય કરી શકો. આનું શું કરવાનું log એપ્લાય થાય તો log 3 પ્લસ log 10⁻³ થઈ જાય. તો 0.059 log 3 પ્લસ log 10⁻³ આવું થાય કે ન થાય. મલ્ટિપ્લિકેશન છે તો અહીંયા એડિશન આવી જાય. હવે log 3 ની વેલ્યુ આપેલી હશે 0.48 આપેલી છે ને તો 0.48 અને log 10⁻³ એટલે -3 થઈ ગયો સીધો. તો એ -3 સીધો મૂકી દઉં અહીંયા. હવે ગણી નાખો કેટલો આવે જુઓ. આ બેનો ડિફરન્સ એટલે 2.52 મળે અને એની યાર મલ્ટિપ્લિકેશનમાં બોલો શું જવાબ આવ્યો કન્ફર્મ. તો -0.1512 વોલ્ટ છાપી નાખજો. હા લખવાનું છે. લે કદાચ મોડ્યુલમાં નહીં હોય આ ક્વેશ્ચન. ઓપ્શન લખતા નહીં બીજું કંઈ નહીં. અહીંયા છે ને 0.06 લખીને આપ્યું છે એટલે કેટલાક ન્યુમેરિકલમાં 0.059 છે ને એ 0.06 લો તો હાલશે બરાબર. કેમાં આ છે ને 0.06 લેવાનો. આ 0.059 લીધો છે ને એટલે તો 0.06 લઈ લેજે તને આન્સર આવી જાય. તો 0.6 માં આવતો હોય છે 0.59 માં નહીં આવતો હોય. હાલો બરાબર છે ભાઈ. તો ફરી વાર ચેક કરી લેજે કેલ્ક્યુલેશન. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો H પ્લસ વાળી. વાતું બંધ. હલો લખાઈ ગયું.
હલો નેક્સ્ટ. વાંચો ક્વેશ્ચન પહેલા. વાત ઉભા ને પાછળ. પછી કહું ત્યારે લખજો. પહેલા વાંચો પછી વાત કરીએ એની. લખવાની ઉતાવળ નહીં કરતા આમાં. પહેલા તો ઇક્વેશન ક્લિયર છે તમને? આપણને જે રિડક્શન રિએક્શન લખીને આપેલી છે એની ઉપરથી આપણે નોન સ્ટિક ઇક્વેશન લખીએ તો આવું આપણને ફોર્મ્યુલા મળે. હવે અહીંયા આને લઈએ આપણે વાય એક્સિસ ઉપર, તો આ ઇન્ટરસેપ્ટ સી બનશે, પછી સ્લોપ અને એમએક્સ. તો વાય ઇક્વલ ટુ સી પ્લસ એમએક્સ ટાઈપની સ્ટ્રેટ લાઇન તમને આપેલી છે. વાય એક્સિસ ઉપર રિડક્શન પોટેન્શિયલ ને એક્સ એક્સિસ ઉપર લોગ CU2 પ્લસ. તો હવે ઇન્ટરસેપ્ટ કયો થયો આમાં? આટલો ઇન્ટરસેપ્ટ થયો. એની વેલ્યુ તમને આપેલી છે જો 0.34 વોલ્ટ. એટલે કે આપણને ઈ નોટ ઇલેક્ટ્રોડ ઇનડાયરેક્ટલી આપી દીધો 0.34 વોલ્ટ કહીને. પછી એની ઉપરથી આપણને એક હાફ સેલ જે આ રીતે લખેલો છે, CU માંથી CU2 પ્લસ અને 0.1 મોલર, એનો પોટેન્શિયલ વર્કઆઉટ કરવાનો કીધો છે. આનો પોટેન્શિયલ. હવે આ સેલ જુઓ ધ્યાનથી, તો એ ઓક્સિડેશન છે કે રિડક્શન છે? જુઓ, એ ઓક્સિડેશન છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ ધ હાફ સેલ CU માંથી CU2 પ્લસ એટલે ઓક્સિડેશન થઈ ગયું. તો આપણે શું ફાઇન્ડ કરવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો. હવે આપણે રિએક્શન ફોર્મ્યુલા કોની લખી છે? રિડક્શનની. તો તમે પહેલા ખાલી કન્ટિન્યુ કરો રિડક્શનથી, અને છેલ્લે જે જવાબ આવે એને ઊંધો કરી નાખવાનો, સાઇન ચેન્જ કરી નાખવાની. એટલે શું થઈ ગયું? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો પહેલા આપણે રિડક્શન પોટેન્શિયલ ગણી લઈએ. તો અહીંયા શું લેવાનું? 0.1 મોલર. તો CU2 પ્લસ જગ્યાએ શું આવશે? 0.1 આવશે એ પ્રમાણે. એટલે 10 પાવર -1. તો વેલ્યુ મૂકી દઈએ ને આપણે એ પ્રમાણે. તો ઈ ઇલેક્ટ્રોડ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ માઇનસ ડિવિઝનમાં 2 એટલે 0.06 લઈ લઈએ આપણે. તો અહીંયા 0.03 આવી જાય. અહીંયા 59 ની બદલે શું મૂકવાનું? 60 એવું માની લ્યો અત્યારે. તો સીધો આપણને 0.03 મળી રહે. અને log 10 to the power -1 એટલે 0.1. તો -1 આગળ આવે તો શું નંબર થાય? પોઝિટિવ. તો આપણે એ નંબર થઈ ગયો આખો પોઝિટિવ. એટલે કે 0.34
પ્લસ 0.03 log 10 1 થઈ જાય ને અને -1 આગળ આવી જાય તો ટોટલ કેટલો થયો 0.37 વોલ્ટ. હવે આ પ્લસ વેલ્યુ છે શું છે આ રિડક્શન પોટેન્શિયલ છે એ કેવો આવ્યો પ્લસ આવ્યો. જો તમારે કંઈ મિસ્ટેક નથી ને સાઇનની કાંઈ મિસ્ટેક અહીંયા મિસ્ટેક છે અહીંયા પ્લસ હતો મેં અહીંયા માઇનસ કર્યું હતું બધું તો નંબર માઇનસ આવશે અહીંયા માઇનસ આવશે ફેર પડશે. અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ થઈ જશે એટલે 0.31 વોલ્ટ આવો જવાબ થયો. આ વેલ્યુ પોઝિટિવ છે અને આ આરપીની વેલ્યુ છે કોની આરપીની વેલ્યુ. હવે વેરીફાઈ કરી લઈએ વધ્યું કે ઘટ્યું. ધ્યાન આપજો જો અહીંયા 1 હોત તો આ બે હરખા થાત પરંતુ આપણે આ રિએક્શનમાં Cu2+1 મોલરની બદલે 0.1 લઈ લઈએ તો બેકવર્ડ ભાગે ફોરવર્ડ ભાગે બેકવર્ડ એટલે પોટેન્શિયલ ઘટે એનો આરપી જેવો ઘટી ગયો 0.31 થઈ ગયો 0.34 માંથી ટૂંકમાં ઘટ્યો. હવે જો આપણે ઓપી લખવા માંગતા હોઈએ તો ઓપી એટલે ઈ નોટ અથવા સિમ્પલી ઈ સીયુમાંથી Cu2+, તો આન્સર આવશે -0.31 વોલ્ટ. એટલે આન્સર થઈ ગયો આગ્રા. કેમ કે આપણને એણે પૂછેલો છે એસઓ એટલે ઓપી પૂછેલો છે હાફ સેલ. એટલે આમાં બે ઓપ્શન છે +0.31 ને -0.31 વોલ્ટ. તો આપણે સિમ્બોલ ઉપર જવાનું સિમ્બોલ ઓક્સિડેશનનો છે તો આપણે ઓપી ફાઇન્ડ કરશું. લખી નાખજો. હાલો લખાઈ ગયું. વાતો બંધ. નેક્સ્ટ
એક આની વાત કરી લઈએ. વાંચો ક્વેશ્ચન. આ એમને એમ જવાબ આપશે. હવે આનું સેલ નોટેશન થઈ ગયું. જુઓ તો આપણે કોન્સન્ટ્રેશન ન લખીએ તો આવું સિમ્પલ ફોર્મેટ થાય. સેલ નોટેશન કેડમિયમ, પછી ઊભી લાઈન, પછી કેડમિયમ 2+ સોલ્યુશન. એટલે કેડમિયમનો સળિયો મૂકેલો છે કેડમિયમ 2+ સોલ્યુશનની અંદર. પછી આ સોલ્ટ બ્રિજ, 2 ઊભી લાઈન. પછી સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન, એટલે કે Ag+નું કોઈ સોલ્યુશન. અને અહીંયા સિલ્વર જે છે એનો હળિયો મૂકેલો હોય. અહીંયા પ્લસ મૂકેલું છે મતલબ એ કેથોડની સાઇન છે. કેથોડ પોઝિટિવ હોય ને એનોડ કેવો હોય? નેગેટિવ. એ ખબર છે ને તમને? તો પ્લસ માઇનસ એના લખેલા છે. હવે આપણને એવું કીધું છે કે તમે આ ભાગની અંદર કે જેમાં Ag+ હાજર છે એમાં તમારે ઉમેરવાના છે સાયનાઇડ આયન. તો આ આખા સેલનું શું થાય? તો તમારે ખાલી એટલું જ વિચારવાનું છે કે આમાં Ag+ નાખો, એટલે Ag+માં તમે સાયનાઇડ નાખો તો શું થાય, અને એને આધારે ઉપરની રિએક્શન જે છે કઈ બાજુ શિફ્ટ થશે. તો હું તમને એક રિએક્શન લખી દઉં છું. આવી રીતે જેવા તમે આમાં સાયનાઇડ નાખો તો Ag+ જોઈન થવા માટે સાયનાઇડ આયનની હારે, અને આ ટાઈપનો એક કોમ્પ્લેક્સ બની જાય. AgCN વોલ્ટવાઇઝ માથે -1નો ચાર્જ. તો હવે ફ્રી Ag+ છે કે વયા ગયા? અહીંયાથી ફ્રી Ag+ કેવા થઈ ગયા? ઘટી ગયા. કેમ કે Ag+ કોની હારે જોઈન થઈ ગયા? સાયનાઇડ હારે. તો અહીંયા જે Ag+ છે ને અહીંયા જે Ag+ એ બે અલગ અલગ ટાઈપના થઈ ગયા. ફ્રી Ag+, મુક્ત Ag+ આયન કે જે અહીંયા જોશે આપણે ઉપરની રિએક્શનમાં. અને આ જે Ag છે એ તો જેલમાં પુરાઈ ગયેલો છે, એ અલગ ટાઈપનો સિલ્વર છે, એ આપણે કામનો છે નહીં. તો થયું હું ઇનડાયરેક્ટલી? તો કે ઉપરની રિએક્શન જે હતી એમાં Ag+નું કોન્સન્ટ્રેશન ઘટી ગયું. તો બોલો કઈ બાજુ શિફ્ટ થાય? હે, બેકવર્ડ કે ફોરવર્ડ? બેકવર્ડ શિફ્ટ થાય. તો સેલ પોટેન્શિયલ વધે કે ઘટે? ઘટે. જો ફોરવર્ડ શિફ્ટ થતી હોય રિએક્શનમાં તો સેલ પોટેન્શિયલ વધારવાનો, અને બેકવર્ડ થાય તો ઘટાડવાનો. એટલે આન્સર શું થયો આમાં? આપણને અહીંયા E0 કીધેલો છે. શું કીધેલો છે? E0. એટલે ખરેખર E0 નહીં લેવાનો, પણ આપણે E સેલ લેશું કેમ કે એનો ઓપ્શન એ પ્રમાણે નથી. એટલે આમાં એટલે શું કહીએ આપણે આમાં એનો EMF જે છે એ ઘટશે ને. શું કામ? તો કે દિલ્હી AgCN2-1 ફોર્મ્સ. ક્લિયર? એટલું. એટલે આનો સેલ પોટેન્શિયલ જે છે એ ઘટી જશે. એકચ્યુઅલી અહીંયા છે ને મિસ્ટેક છે. આ મિસ્ટેક કઈ રીતે? અહીંયા સ્ટાન્ડર્ડ ન લખાય કોઈ દી, નોન સ્ટાન્ડર્ડ લખવો પડે. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ તો ફિક્સ જ હોય, એની વેલ્યુ ફિક્સ થઈ ગયેલી હોય, પણ આપણે નોન સ્ટાન્ડર્ડ સમજવાનો છે. એટલે અહીંયા દિલ્હી આન્સર આવે. એટલે આ એક યાદ રાખજો. આમાં કંઈ બીજું કેલ્ક્યુલેશન જેવું કાંઈ છે નહીં. તમને યાદ રહેવું જોઈએ કે કોમ્પ્લેક્સ બને છે Ag+ અને સાયનાઇડ વચ્ચે. આ બીજું આમાં કંઈ વિચારવાનું છે નહીં કાંઈ. કોઈને કંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર? એટલું લખવાની જરૂર લાગે છે કે જવા દઉં? હા, એમને આટલું તો યાદ રહે ને ભાઈ. હલો, હવે થોડાક અલગ દાખલા.
હવે આખા સેલની વાત શરૂ કરીએ. હવે આખો સેલ હોય, કમ્પ્લીટ સેલ હોય, આ મોડ્યુલમાં હશે જ તે, ન લખો તો હાલ છે, સમજજો હરખી રીતે. પેલા વાંચો ક્વેશ્ચન. વાતો બંધ. ધ્યાન આપજો. હવે આ રિએક્શનમાં તમને એનોડ કેથોડની આપણે અલગ રિએક્શન લખીએ પહેલા. તો પહેલો જે ક્રોમિયમ જે છે એ એનોડ છે એટલો. તો એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો ક્રોમિયમ કન્વર્ટ થાય ક્રોમિયમ 3+ 3 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. કેથોડ ઉપર થાય રિડક્શન. આ કેથોડ છે, રિડક્શન થાય તો Fe2+ 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ થાય Fe. હવે ઉપર નીચે ઇલેક્ટ્રોન બેલેન્સ થતા નથી, તો શું કરવું પડે બોલો? ઉપરવાળાને 2 થી કરો મલ્ટીપ્લાય અને નીચેવાળાને કરો 3 થી મલ્ટીપ્લાય, પછી એડ કરી દો. તો ઇલેક્ટ્રોન બે સાઈડથી કટ થઈ જશે. તો નેટ રિએક્શન થશે, નેટ રિએક્શનમાં 2Cr + 3Fe2+ gives 2Cr3+ અને 3Fe. Cr સોલિડમાં, Fe સોલિડમાં, આ aqueous. આ થઈ ગઈ નેટ રિએક્શન. હવે આખો સેલ હોય તો નર્સ્ટ ઇક્વેશનનું ફોર્મ આ થશે. આપણે વર્કઆઉટ કરેલું છે, તમને યાદ હોય તો, કે E સેલ બરાબર E0 સેલ, સ્ટેલનો સ્ટાન્ડર્ડ EMF E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n. n એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન, કેમ કે 6 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ આમાં. લોગ આ ઉપર આવશે લખવામાં, એટલે ક્રોમિયમ 3+ સ્ક્વેર થઈ જશે. નીચે આવશે Fe2+ ક્યુબ. આગળ તગડો છે એટલે આગળનો નંબર હંમેશા પાવર તરીકે વયો જાય. તો આ એનું ફોર્મ થઈ ગયું. આ નર્સ્ટ ઇક્વેશન આખા સેલ માટે ગણવાનું. ઓલું હાફ સેલ માટે પહેલાં હતું, હવે આખા સેલ માટે છે. હવે ખાલી વેલ્યુ મૂકી દઈએ. તો પહેલાં E0 સેલ ગણવો પડે. આપણને E0 સેલ ગણવા માટે ફોર્મ્યુલા ખબર છે? કોને આવડશે ફોર્મ્યુલા? હાથ ઊંચા કરો. E0 સેલની ફોર્મ્યુલા ક્લિયર હોય ને. E0 સેલની ફોર્મ્યુલા હું ગમે ને પૂછીશ, બોલેલા ફોર્મ્યુલા બોલાલ. E0 સેલની ફોર્મ્યુલા બોલ. E0 સેલ હું યાદ નથી. E0 સેલની ફોર્મ્યુલા E0 કેથોડ NOSRP. યાદ છે? પણ એ એપ્લાય કરવાની છે. ઓલા કર્ણ જેવું ન કરો કે એક્ઝામ વખતે યાદ ન આવ્યું. ઓલા કર્ણને શ્રાપ આપ્યો હતો પરશુરામે કે અણીના સમયે તું તારું જ્ઞાન ભૂલી જઈશ.
એટલે અર્જુન જ્યારે તીર મારતો હોય ત્યારે ભૂલી જાય પોતે કેવી રીતે તીર મારવાનું એમ. એટલે અણીના સમયે વિદ્યા પૂરી થઈ જાય, યાદ જ ન આવે શું કરવાનું, તો એ મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે ઘણા લોકોને આવા પ્રોબ્લેમ હોય, એ લોકોને શ્રાપ મળેલા હોય એના શિક્ષકો તરફથી. ઘણા કે ને મેન્ટરિંગમાં સાહેબ બધું એક્ઝામમાં ક્લિક નથી થતું, ભૂલાઈ જવા છે, બીજાની એકની બદલે બીજી ફોર્મ્યુલા નાખી દેવાય છે. એ લોકોને શિક્ષકો તરફથી શ્રાપ મળ્યા હોય, શ્રાપ મળે એટલે આવું થતું હોય. એટલે શ્રાપ મળે એટલે આ જ થાય ને છેલ્લે પછી એવું માની લેવાનું, બીજું શું હવે. તો E0 સેલ કેથોડ માઇનસ એનોડ, એનો SRP સાંભળજો, બસ ધ્યાન આપો. હવે SRP આપણને લખીને પછી પેલા વેરીફાઈ કરો, SRP છે કે બીજું છે. તો અહીંયા જો ધ્યાનથી, આ સાઇન કઈ છે, રિડક્શનની કે ઓક્સિડેશનની? ક્રોમિયમ 3+ માંથી ક્રોમિયમ તો રિડક્શન થયું, તો આ SRP છે. અહીંયા તે જ સાઇન છે, Fe2+ માંથી Fe, તો રિડક્શન ઇન્ડિકેટ કરે છે. તો એની વેલ્યુ તમને આપેલી છે. તો કેથોડ માઇનસ એનોડ એમ લેવું પડે ગણતરીમાં. તો આની વેલ્યુ મૂકી દઈએ કેથોડ, કેથોડ કોણ છે? Fe. તો Feની વેલ્યુ મૂકી દઈએ -0.42, અને એમાંથી ઓલો માઇનસ થાય બીજી ટર્મ -0.72. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે આનો? 0.30 વોલ્ટ. અને પોઝિટિવ પાછો આવ્યો, મતલબ પોઝિટિવ સેલ પોટેન્શિયલ આવે તો સમજવાનું કે રિએક્શન જેમ ધારેલી છે એ પ્રમાણે થશે. આ રિએક્શન એમ જ થશે જેમ ધારેલી છે એ પ્રમાણે. નેગેટિવ હોત તો ઊંધી રિએક્શન થતી હોત. તો પોઝિટિવ વેલ્યુ હોવાથી જે એનોડ છે એ ખરેખર એનોડ તરીકે વર્તે છે, અને કેથોડ છે એ ખરેખર કેથોડ તરીકે જ વર્તે છે. જો નેગેટિવ વેલ્યુ આવી હોત અહીંયા, તો એવું સમજવાનું જે લખ્યો છે એનોડ એ ખરેખર કેથોડ તરીકે વર્તે છે. ક્લિયર? અને જે કેથોડ એ ખરેખર એનોડ તરીકે વર્તે છે, એવું સમજવાનું, ઊંધું સમજવાનું. હવે આ બધી વેલ્યુ મૂકી અહીંયા, તો E0 સેલની વેલ્યુ આપણે મૂકી, કેટલી મૂકી? 0.30 વોલ્ટ -0.059 / 6 લોગ. ક્રોમિયમ 3+ ને Fe2+ ની વેલ્યુ મૂકી દો. ક્રોમિયમ 3+ માં સ્ક્વેર કરવાનો એટલે 0.01, નીચે Fe2+ નો ક્યુબ છે એટલે કેટલા થશે? 10⁻⁻6 થશે ને. તો અહીંયા 10⁻2 લખીએ, 10⁻2 ને 10⁻6 બરાબર છે. જુઓ તો આનો ક્યુબ કરી નાખ્યો 10⁻2 નો, અહીંયા 10⁻2 નો 0.1 નો સ્ક્વેર એટલે ઇનડાયરેક્ટલી 10⁻2 જ થાય. તો આની હેરાફેરી કરો તો શું થાય છેલ્લે? આ ઉપર વયું જાય એટલે 10⁻6 એટલે 10⁻4 થઈ ગયું. આને 0.06 માની લઈએ, આ 10⁻4 ઇમેજિન કરી લઈએ, તો આ કેન્સલ, અને આ 6 આગળ 4 આગળ આવી જાય, તો 0.01 મલ્ટીપ્લાઈડ બાય 4 એમ જ થાય ને કે બીજું કોઈ થાય? તો 0. શું થયું? 0.26 વોલ્ટ. જો તો આવો કઈ આન્સર આવે છે? હલો, આન્સર આકરા. આવી રીતે ગણવાનો છે. આ સેલ પોટેન્શિયલની વાત થઈ, જેમાં આપણે નર્ન્સ્ટ ઇક્વેશન આખા સેલ માટે એપ્લાય કરવાનું. છાપી નાખો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ. કયો ક્વેશ્ચન?
વાતો બંધ કરો, વાતો બંધ. પછી કહું હમણાં. આ લખાઈ ગયું હવે? વાતો બંધ. કોઈને બાકી? હવે ધ્યાન આપજો. આપણે આખો ગેલ્વેનિક સેલ હોય તો નર્સ્ટ ઇક્વેશન આપણે આવી રીતે કંઈક લખ્યું હતું. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઇડ બાય n log Q. Q એટલે રિએક્શન કોશન્ટ. જે રિએક્શન આપેલી પ્રમાણેનો Q લખવાનો. હવે આપણને એટલી ખબર છે કે એટ ઇક્વિલિબ્રિયમ ડેલ્ટા G કેવો હોય? 0 હોય. કોઈ પણ રિએક્શન માટે ડેલ્ટા G કેવો માનવાનો? 0. હવે એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ કોઈ પણ બેટરીમાં શું થાય? આ તો આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા હતા કે ડેલ્ટા G 0 થઈ જાય. પણ બેટરીનું શું થાય? આમાં જે સેલ નાખેલો છે એ અનંત સમય સુધી તો હાલશે નહીં, ક્યારેક પતી જાય. તો આ સેલ જ્યારે ખાલી થઈ જાય, એ કરંટ આપવાનું બંધ કરી દે, તો એને માનવાનું ઇક્વિલિબ્રિયમ. ક્લિયર? એટલે કે આ બેટરી જે મૂકેલી છે આની અંદર, એ બેટરી જ્યારે આપણને કરંટ આપતું બંધ થઈ જાય તો એ વખતે આપણે માનવાનું કે રિએક્શન ઇઝ એટ ઇક્વિલિબ્રિયમ. અને એ વખતે આ સેલ પોટેન્શિયલ 0 માનવાનું. સેલ પોટેન્શિયલ 0 માની લેવાનું. એટલે કે અહીંયા ઈ સેલ 0 થઈ જશે. ઈ સેલ 0 થઈ જશે. બરાબર? સેલ પોટેન્શિયલ 0 મતલબ બેટરીમાં કોઈ રિએક્શન થતી નથી. બે બાજુમાં ઇક્વિલિબ્રિયમ આવી ગયું. હવે નો ફોરવર્ડ કે નો બેકવર્ડ રિએક્શન. ક્લિયર? એટલે આ બેટરી આપણને કરંટ આપશે નહીં રીતે.
બીજું એ કે આ ક્યુ જે છે એ શું બની જાય, ક્યુ બીકમ્સ કે, એ શું બનશે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બની જાય. તો ક્યુ ઇક્વલ ટુ કે થઈ જશે. તો આપણે એ ફોર્મ્યુલા અહીંયા મૂકી દઈએ ઉપર, તો આપણને નવું રિઝલ્ટ મળે. આ ફોર્મ્યુલા તમારે ગોખી નાખવાની, કાં તો પછી વર્કઆઉટ કરીને યાદ રાખો, પણ યાદ રાખો ખરા ગમે એમ કરી. E નોટ સેલ ઇક્વલ ટુ 0.059 ડિવાઈડ બાય n log k. તમે ફિઝિક્સમાં ફોર્મ્યુલા ભણી ગયા છો, વર્ક ઇલેક્ટ્રિકલ ઇક્વલ ટુ ચાર્જ પાસ મલ્ટીપ્લાઈડ બાય પોટેન્શિયલ ડિફરન્સ ક્યુ ઇન્ટુ વી. આવી એક ફોર્મ્યુલા તમારે આવી ગઈ છે. આપણે જે ચાર્જ લીધેલો હોય, કરંટ ચાર્જ ટૂંકમાં બેટરીમાંથી, એ ચાર્જની વેલ્યુ અને મલ્ટીપ્લાઈડ બાય એ જ બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે એનો ઈ નોટ સેલ. તો એ બેનું મલ્ટિપ્લિકેશન આપણને આપશે ઇલેક્ટ્રિકલ વર્ક. પછી આપણે એવું પણ ભણ્યા હતા થર્મોડાયનેમિક્સમાં કે ડિક્રીઝ ઇન ફ્રી એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ વર્ક, એટલે કે યુઝફુલ વર્ક, કે જે નોન એક્સપેન્શન ટાઈપનું છે. કેવું છે? નોન એક્સપેન્શન ટાઈપનું. તો આપણે આગળ આ રિલેશન થઈ ગયા, વર્ક ઇલેક્ટ્રિકલ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. હવે ક્યુની વેલ્યુ મૂકી દઉં, ક્યુની વેલ્યુ મૂકી દઉં. ક્યુ એટલે શું થાય? તો કે NF. શું થાય? NF. અને વીની બદલે મૂકી દઉં સેલ પોટેન્શિયલ, ઈ સેલ. તો મને મળે ઇલેક્ટ્રિકલ વર્ક. તો આ ચારે ચાર એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે, ચારે ચાર એકબીજા. ઇલેક્ટ્રિકલ વર્ક ઇક્વલ ટુ ડિક્રીઝ ઇન ફ્રી એનર્જી, એટલે કે માઇનસ ડેલ્ટા જી. પછી ઇલેક્ટ્રિકલ વર્ક એટલે ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ ડિફરન્સ. ચાર્જની બદલે NF મૂકી દીધું. N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ, અને ફેરાડેનો ચાર્જ 96,500 કુલમ ફેરાડે એટલે, અને આરે સેલ પોટેન્શિયલ મલ્ટિપ્લિકેશન, એટલે ઇનડાયરેક્ટલી પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો. તો આ આપણી ફોર્મ્યુલા થઈ ગઈ. એટલે આપણી આગળ હવે રિઝલ્ટ જે આવ્યું, તો નોન સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય. કયું હોય? નોન સ્ટાન્ડર્ડ. તો શું આવશે અહીંયા? માઇનસ NF ઈ સેલ. આ માઇનસ સાઇન આને ઓલાને, આ પહેલો રિલેશન થયો. અને જો સ્ટાન્ડર્ડ કન્ડિશન લઈએ તો શું સમજવું? માઇનસ NF ઈ નોટ સેલ. એની બીજી ફોર્મ્યુલા થઈ. તો આપણે ઈ નોટ સેલ ખબર હોય તો આપણે ડેલ્ટા જી નોટ ફાઇન્ડ કરી શકીએ, અથવા ડી નોટ ડેલ્ટા જી નોટ આપેલો હોય તો ઈ નોટ સેલ ફાઇન્ડ કરી શકીએ, અને એને આધારે આપણે ફાઇન્ડ કરી શકીએ કે વેલ્યુ. તો તમને આવો પણ રિલેશન થર્મોડાયનેમિક્સમાં ખ્યાલ હશે કદાચ. આવું કાંઈ આવ્યું હતું? માઇનસ RT ln કે ડેલ્ટા જી નોટ. નેત્ર લોક કાઢી નાખીએ તો આવી રીતે લખી શકાય ડેલ્ટા જી નોટ. તો આપણી આગળ અલગ અલગ કોમ્બિનેશન થયા.
તો આમાંથી ન્યુમેરિકલ કેવા બને? તમને એવા સિમ્પલ ન્યુમેરિકલ આવતીકાલની એક્ઝામમાં હશે કે જેમાં તમને ડેલ્ટા જી નોટ ધારો કે આપેલો હોય જૂલમાં અથવા કિલો જૂલમાં. કિલો જૂલમાં આપેલો હોય તો એને જૂલમાં કન્વર્ટ કરવાનો 1000થી મલ્ટીપ્લાય કરીને પાછું. ખબર છે ને? એ તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ ડેલ્ટા જીની તો આપણને ઈ નોટ સેલ મળે. એમાં એન અને એફ, તો એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે એક્સચેન્જ થતા હોય અને એફ એટલે શું મૂકવાનું? 96500 કુલમ. પછી માની લો કે આપણને એમ કીધું હોય કે ઈ નોટ સેલ આપેલો છે તો કે ગોતવાનું કે, તો આ રિલેશન એપ્લાય કરીએ. કાંઈ ઈ નોટ સેલ આપેલો તો આપણે લોગ કે માં ફાઇન્ડ કરીએ કે કેની વેલ્યુ ફાઇન્ડ કરીએ શકીએ. બરાબર? તો અહીંયા એક તો આવી ગયું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે જેનું રિલેશન ઈ નોટ સેલ આરે છે. હારે ફ્રી એનર્જી ચેન્જ આવી ગયું કે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ વર્ક કાઉન્ટ કરીએ છીએ ડિક્રીઝ ઓફ ફ્રી એનર્જીના બરાબર. હવે એને લગતા દાખલાની વાત કરશું. પહેલાં લખી નાખો એટલું. કોઈને બાકી જ લખવાનું? નેક્સ્ટ. હવે આને લગતા દાખલા બધા. આ રિએક્શન આ મોડ્યુલમાં આપેલો છે કદાચ, પણ ખ્યાલ નથી ક્યાં છે, એ લખેલું નથી. એટલે ધ્યાનથી સમજજો. પહેલા વાંચો ક્વેશ્ચન. વાતું બંધ. હવે તમને આમાં રિએક્શન આપી જ દીધી છે. રિએક્શન તમને પહેલેથી લખીને આપી દીધી હોય તો આપણે રિએક્શન પ્રમાણે જ એનોડ કેથોડ નક્કી કરવાના. કોણ એનોડ છે ને કોણ કેથોડ છે. એસઆરપીની વેલ્યુ જોઈને નક્કી નહીં કરવાનું ક્યારેય તે, જો રિએક્શન આપેલી હોય તો. તો અહીંયા તમને રિએક્શન આપી દીધી છે તો બોલો આમાંથી કેથોડ કોણ બનશે? એફી બનશે કે આયોડિન બનશે? એફી કેથોડ બને, કેમ કે કેથોડ ઉપર રિડક્શન થાય તો Fe3+ માંથી Fe2+ બની ગયો, એટલે એ બની ગયો કેથોડ. તો એનો અર્થ થશે આયોડાઇડ આયન. એ પ્રમાણે તો સૌથી પહેલું કામ છે ઈ નોટ સેલ ફાઇન્ડ કરવાનું. તો ઈ નોટ સેલની ફોર્મ્યુલા શું હતી બોલો? ઈ નોટ કેથોડ એનો એસઆરપી માઇનસ ઈ નોટ એનોડ એનો પોતાનો એસઆરપી. હવે તમને ઉપર એસઆરપી લખીને આપ્યા જ છે સિક્વન્શિયલમાં. તો Fe3+ પછી Fe માટે 0.77 વોલ્ટ છે, એટલે અહીંયા વેલ્યુ મૂકી દઈએ 0.77 વોલ્ટ માઇનસ બીજાની વેલ્યુ છે 0.53 વોલ્ટ. તો શું જવાબ આવ્યો? હે 7 ને 7 એટલા 0.24 થયા ને. તો પોઝિટિવ વેલ્યુ છે, એટલે કે રિએક્શન જે છે એ ધાર્યા પ્રમાણે થતી હશે જેમ લખી છે એ પ્રમાણે. અહીંયા જો પોઝિટિવ પોટેન્શિયલ આવે તો કેની વેલ્યુ મોર ધેન 1 જ હશે. કેવી હશે? મોર ધેન 1. કેમ કે આપણે જો ઓલી ફોર્મ્યુલા યાદ કરીએ, આ ટાઈપની ફોર્મ્યુલા કે ઈ નોટ સેલ બરાબર 0.059 ડિવાઈડ બાય n log k. ઈ નોટ સેલ પોઝિટિવ હોય તો log k માં k જે છે એ મોર ધેન 1 હોવો જોઈએ મેથ્સ પ્રમાણે. તો કોણ કેન્સલ થાય બોલો? દિલ્હી કેન્સલ, પહેલા ગમત તે આ નહીં આવે. બાકીના 3ની ચાન્સ છે તે ગણી નાખીએ કેટલું થાય એ પ્રમાણે. તો સીધો ફોર્મ્યુલા એપ્લાય કરીએ હવે એ પ્રમાણે. તો ફોર્મ્યુલા જે હતી એ જ તે
E નોટ સેલ ઇક્વલ ટુ માઇનસ પ્લસ છે n ની વેલ્યુ કેટલી મૂકવાની બોલો? n વેલ્યુ કેટલી મૂકશો? ધ્યાનથી જો રિએક્શનમાં 2 આવશે, કેમ કે 2 Fe3 પ્લસ કન્વર્ટ થાય છે 2 Fe2 પ્લસમાં. તો એક Fe એક ઇલેક્ટ્રોન લીધું તો 2 Fe 2 ઇલેક્ટ્રોન લીધા. એ તો સમજ પડે કે ન પડે? તો અહીંયા એની વેલ્યુ 2 થઈ ગઈ. log k ગણવાનું છે. E નોટ સેલની વેલ્યુ મૂકી દઈએ તો 0.24 ઇક્વલ ટુ 0.06 માની લઈએ 59 ની બદલે તો હાલશે. તો આને આ થઈ ગયું 0.03, એના ડિવિઝનમાં લઈ જાઓ તો 0.24 ડિવાઈડ બાય 0.30 ઇક્વલ ટુ નહીં 03 નહીં, ભૂલ થઈ ગઈ, 03 આવે ને, આમ જ આવે ને. ને અહીંયા શું આવે? log k. હવે આ રેશિયો કેટલો થાય? 8 થાય કે બીજું કંઈ થાય? તો log k ઇક્વલ ટુ 8. અહીંયા log k માં બેઝ 10 છે તો k ઇક્વલ ટુ શું થશે? 10 પાવર 8. એટલે આન્સર થઈ ગયો આગ્રા કે બોમ્બે? બોમ્બે. છાપી નાખો. તમને આવો ન્યુમેરિકલ આવતીકાલે એક્ઝામમાં હોઈ શકે. હવે હોમવર્ક લખી નાખો, પછી લખજો. હવે આ પેલા હોમવર્ક હાલો, પછી અમારે મેન્ટરિંગમાં જવાનું છે પાછું. હોમવર્ક 2.1 ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ટેક્સની અંદર થિયરી સેક્શનમાં ક્વેશ્ચન એ છે. 2.1 પછી 2.2 2.3 2.4 2.5 2.6 આ બધા ખાસ જોઈ લેજો, નકર માર્ક વ્યા જાહે. પછી MCQમાં હોમવર્કમાં તમારે આ 6 ક્વેશ્ચન મેં તમને જે કીધા એ લખીને લાવવાના છે. સોમવારે લખીને લાવવાના છે. પછી MCQમાં જાઓ. MCQમાં ટોપિક બી જે છે એ આખે આખો પૂરો કરી નાખજો. ત્યારબાદ ટોપિક સી પણ આખે આખો પૂરો કરી નાખજો. એ હોમવર્કમાં નથી, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં સોલ્વ કરવાનું, તો નકર માર્ક તમારા વૈયા જાહે. બરાબર? ચોખ્ખી વાત. ટોપિક સી ને ટોપિક ડી એટલે તમે પ્રેફરન્સની રીતે પહેલા 2.1 થી 2.6 ની મેથડ જોઈ લેજો, કેવી મેથડથી સોલ્વ કરેલું છે. લખવાનું પછી રવિવારે એક્ઝામ પછી, કેમ કે સોમવારે હોમવર્ક મૂકવાનું છે 2.1 થી 2.6 નું. MCQ ટોપિક સી ના ટોપિક ડી ના ખાસ સોલ્વ કરજો, નકર માર્ક ચોખ્ખા વૈયા જાય. બરાબર? ટોપિક બી અને ટોપિક સી બંને ટોપિક એના તો અગાઉ પૂરા થઈ ગયા હતા લગભગ, એ તો કઈ બાકી નહીં હોય કાંઈ. ટોપિક બી ને ટોપિક સી ના બધા MCQ પૂરા કરી નાખજો. પછી NCERT એક્સરસાઇઝમાં જાઓ.